સત્રી સત્રી કરતું તને આજ સત્રી લેલી તને જપ ખાતી આસ્તે 30 રૂપિયા લીધા આવી નાગે ના કાકા હાલ દો એવું કરે સારું હવે રોવાનું બંધ કરજે ખાવાનું પેલું એ કરો કાકા ખબર તમને કાલે આપણા ગામમાં પેલા બર્થડે બનાવ્યો તો કેવો બનાવ્યો તો બધો પછી જબ્બર બનાવ્યો તો બર્થડે કોનો આ વેકણ ગામમાં અને તું ઈકન જેવો તો કાલ ઓવા કેવું કર જવું પડે તારે કેક ખાવા આ કેક વગર ભૂસ્યો રહેતો તો ઓવા વારે વારે જબ્બર ભૂસ્યો થઈ જાય તાર તો ઓવા મારો બર્થડે બનાવ્યો એવું કેવું બર્થડે આવે આપણે ના ખબર પડે એવું બર્થડે મારો બનાવ્યો છે બર્થડે અને આરી એક તેની મોનતું જ નહીં તને એક વાત કેવું તારા બર્થડે નહીં ઉજવવાનો એટલે નહીં ઉજવવાનો કેવો આવો બર્થડે હા બર્થડે બનાવે તો ને જ પેલું કરવાનું નહીં બર્થડે કરવો જ નહીં આપણે હવે એમ નહીં મને લાગે આનો બર્થડે કરવો જ પડશે આજ તો આના આર્ય નિહાળ જાય નકર નહીં જાય તો બર્થડે જલીને બેસી ગયા તે સારું અમે સારું હે અને કેવું કેવું કેક આવા રહીએ એ તો કેક આવો હારી આવા ઓવા 50 રૂપિયા પટી જા ના કામ 1000 રૂપિયા ખાશે ઓ 1000 રૂપિયા તો કેટલા દાડા ચાલે તને ખબર પડે ના મારો ને જોન મને બર્થડે બનાવો મારો અવાજ એવું નતો લઈ બેહ્યો નહીં માનો મારી વાત સારું હેડ એક કામ કરતા તું ઘેર જજે વચ્ચે સીધો તાર માને કહે છે કે સારું કોઈક રોધા ભરો હવારાનું ભૂખ લાગી મેં તો બજારમાં કોઈ ખાધું નહીં 80 રૂપિયાની ડીશ આવતા હતા ગોટવાની શું ખાય એ હારું આને હું જઉં કા એ હારું અમુક પેલા એમ કહેતા કે વધના બર્થડે એ હારું હો નાગજી કેવું ચાલે આ ચા પીવા જાવ હતો ને હા હું ભાઈ આ ખોલવાનું છે આજે ખુલતી ને ખાટમાં દીધી ખુલતી નહીં યાર તો હાથ પર જબ્બર બુટિંગ આપવાની તો ઘેર આરામ તમે ઓમ આ ચા પીવા જાવ છે તો જી ગયા નથી મેલી ના ચા પીવા જાવ તમે જો એ તક ચાપી બજાય તો ચા મિલી મેલ ભૈયા મેલ લેના આવ્યો એટલે પીંગી હા હા શું કરી રહ્યા ઘરમાં કોઈ ને બેડ્યા હા અને કલ્લુ જીવન કરવા આયા ચા પીવા હા તમે મફતની ચા પીવતા ફરો કે તમે કર્યું આવો ને મને આવો હા આયા ને શું કરીએ હું કહું બોલો આજ મારા ઘરમાં છોકરાનો બર્થડે રાખ્યો ને તે આવજો ખાવા હા કહેવાયો તો પણ તમે એમ કહેવો કે મને કહેવાય ના આવ્યા તમે હાથે ને હાથે બર્થડે ઉજવી નાખ્યો હા તે આવીએ કેટલા વાગે રાખ્યો હમણાં વાતના 7 વાગે જેવું રાખ્યો ડીજે બીજે બધું રાખ્યું એમ તો આવજો હું જબ્બર નાખ્યો હા તમે તો નાચવા માટે પહેલા જ કહેવા આવવાનું હતું પણ તમે મળી જેમ બે જણા તમારે સારું છે એટલું તમે ઘેર જવાનું ટોપું મટી હા ભૂલતા નહીં હા ચોક્કસ આવી આ ડોસી કીધું તું સાસની થેલી લાવી નહીં અને મારા ખાવાના ટાઈમમાં સાસની થેલી લેવા જઈ ડોસી એક તો અમરકનું મગજ ઓછું થઈ ગયું એ સાસની થેલી આવજો એટલે મગનજી ને વાય શું કરો આવો વાજીભાઈ આવો તમે તો અમે ધક્કો તમે બોલતા નહીં હું કીધું બીજા હશે હું તમને જોયા નહીં વાજીભાઈ બોલો શું ચાલે ગયો હા તો સારું ચાલે તમે ત્રણ જણા આખો ગામની નંદિયા કરે છે કોઈ મળતું જ નહીં વાજીભાઈ એવું નહીં આ તો વરસાદ 4-5 દાડાથી પડ કરતો હતો ત્યાં થોડી રાહત આલી અમે આ ગામનું ઓપલા બેઠ્યા બોલો તમે શું લેવા આયા હા અમે સાસની થેલી લેવા આવ્યા ચમ ઘેર છોકરાને ડુંગીને કહી જતો મારે ખાવાનો ટાઈમ હતો બરોબર કઈ જવું તો સામે પણ મારા સાસ વગર મારા ખાલી પેટમાં પથરી છે બરોબર પણ સાસ કીધા વગર મને ખાવાનું ઉતરતું જ નહીં પેલા બે જણા તો કેતા હોય આ મગનજી ને એવાના ઘેર જતા હોય પણ ગલ્લે પકી લઈ જવા દે આવો ગટુજી આ કલાક ઘરે વાતો કરી હું કહું હા બોલો આજ તમે કહેવા જાવ તો તમે ઘેર મકર જતો તો અરે પણ મારી વાત સાંભળો હું તમારે ઘેર એટલા માટે જતો હતો કે અત્યારે મારા છોકરાનો બર્થડે રાખ્યો બરોબર તે તમે મારે ઘેર આવજો
અને birthday હું આવે? આ birthday હું આવે? હવે એ તો મને ખબર પડતી નહીં તો તું બર્થડે ઉજવું તો હું બર્થડે ઉજવું. રમતુજી, આ જે નવા નવા કાયદા તમે ના ગાલો, આ બર્થડે ને બર્થડે આપણા આવડા તો 70 વર્ષના થયા, હજી તો આપણો બર્થડે ના પાડ્યા નહીં. તમારી જન્મ તારીખ તમને ખબર હે? પણ હવે બાઘાજી આપણે બર્થડે તો આપણે હોકે ના પાડ્યો આપણી જિંદગી. પણ હવે આ નવું નીકળે જાય છોકરા નવું કાઢે તો એના અંગત આપણે પરિવર્તન આ છોકરા વાતે રમતુજી તમે આજ કરો કાલ અમારા છોકરા રિહા તમારા વાતે. હવે હું કરી દેવાનો હોય એમાં 2-5 રૂપિયા 2-5 હજાર રૂપિયા વધારે થઈ રહ્યા જ કે અમાર તો એક ડૂબું અમારે ડેરી પગાર આવે તાને મતીન ઘર હેડા તમારે તો શેતી ની બધી આવે છે. આપણે છોકરું નહીં હાકો નાખે ને આપણને ગમતું નહીં બરોબર એટલે હું કહું બરું હેડ ને બર્થડે ઉજવી જ નાખીએ તો હું કહું તમે આવજો બીજે રાખ્યું રાતી મારા ઘેર આવવાનું છો કે ના આવવાનું બીજે તો નહીં જવાનું. અરે તમે તમારી જિંદગી નહીં જોયે ને એવું બર્થડે માં કરવાનું હોય. ખાવાનું રાખ્યું ખાવાનું તો તમે તમારી એક ઘેરથી હે ને બહેની લેતા આવજો તમે એક ઘેરે મોકલાય. આનું બનાવ્યું ભજીયો ને દાળ ભાત ને શીરો ને લાડવા ને બધું બનાવ્યું. તો અહીંયા જવું જ પડશે. તો તમારા છોકરાનું બર્થડે આવે ને એટલે મને ખવડાવવું પડશે હો. હમણાં વાતના 7 વાગે આવજો. 7 વાગે આપણો બર્થડે ઉજવવાનો હોય. બરોબર. 7 વાગે ઉજવવાનો. હો વાલજીભાઈ તમે આવજો પા. હા હવે તો સાસરી થેલી લેવા તો હવે સાસરી થેલી લેવીને હવે ઘેર છોકરાને કહી દો તો ઘેર સમાચાર આલી દે હું તમારા છોકરાને તો બધે રમતુજી ના જી આવે. હા અને સાસ પીતા હોય તો પેટમાં ખાડો ભરાઈ જાવ હો. એટલે સાસ બસ ના પીતા જગ્યા રાખી ધરણ ખાવાનું આપણે. આવજો મકાનજી તમે બેહો તાર હું મારા દોસ્તી જતો મારા સાસરી થેલી લેવી નહીં આવો રમતુજી ના છોકરાને બધે ચિકન હવે ખાઈ લે. મારે કઈના પેટમાં ઉંદેરા બોલે હું તો બહુ ખાઈ જાય ખાસું બધું બનાવ્યું હતું. અને કેટલા દાડા હારું ખાવા મળશે. મજા આવશે ને? વાત તો ડોસિયા ને કરીને રોટલો પણ એના સિવાય કોઈ મકનજી ગટુજી ઘેરા ભૂસી ખાવું જ નહીં ખાવાનું ખાઈ લેવું આજે બધા 7 વાગે 2 દાડા. અરે તું તો 2 દાડા તો વાત હું તો 4 દાડા ભેગું ખાઈ લો. ખાતા બતા નહીં ગુજરાત જ આખા રાત. આવજો હું જાઉં આવજો. ઓવર 7 વાગે ભૂલાવ નહીં. અરે તારી હું તો બધો કહી દીધું પણ મારા માસીને કીધું હતું આમ તો સારું હતું એટલે કોઈ કેવું નહીં. અમે મારા માસી આવે ને એક તો વાપરતું તો કોઈ હોય ને ઉપરથી મારા છોકરાને છે હું બર્થડે બનાવું આમ બર્થડે માસી તો આખા બર્થડે ની પથારી ફેરવી નાખે. જમાવાનું કીધું કેક બનાવી પાછી આપણે કેક તો કદી મારી ના કેક ખાવા જવું હટ્યું.